નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. મેરાકુવા દૂધ મંડળી બાદ પ્રતાપપુરા અને રાજપુરની મંડળીના મંત્રીઓનું દૂધ કૌભાંડ બહાર આવ્યું છે. દેસર તાલુકાની મેરાકુવા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી અને પ્રમુખો પર 39.92 લાખની ઠગાઈનો ગુનો નોંધાયા બાદ હવે વધુ દૂધ ઉત્પાદક મંડળીઓના મંત્રીઓના કાળા કરતૂત ઉજાગર થઈ ગયા છે. પ્રતાપપુરા દૂધ ઉત્પાદક મંડળીના મંત્રી અને રાજપુર મંડળીના મંત્રી દ્વારા પોતાની મંડળીમાં થતા દૂધમાં પાણી મેળવીને રોજ સવાર સાંજ 20 થી 25 લીટર ઉપરાંત દૂધ કૌભાંડ કરતા હોવાના આક્ષેપ સાથે જૂના સિહોરા ગ્રામજન ડાભી તખાભાઈ બુદાભાઈએ દેસર પોલીસ મથકે અરજી કરી તપાસ કરવા માંગણી કરી છે. તેઓ જણાવે છે કે પ્રતાપપુરા દૂધ ઉત્પાદક મંડળી અને રાજપુર દૂધ મંડળીમાં જે ગ્રાહકો દ્વારા દૂધ ભરવામાં આવે છે તે દૂધનો જથ્થો મેરાકુવા મંડળીમાં ચાલતા ક્લસ્ટરના સહયોગથી બંને મંડળીઓમાં દૂધમાં પાણી ઉમેરી દૂધમાં વધારો કરી બરોડા ડેરીમાં દૂધ વધુ ભરવામાં આવે છે. જ્યારે બંને મંડળીના મંત્રીઓ સાથે સાંઠગાંઠ કરીને દૂધના ફેટ તેમજ SNFમાં વધારો કરી બંને મંડળીમાં વધારાના નાણાં જમા કરી ઉપાડ કરવામાં આવે છે. તેના પુરાવા રૂપે વિડીયો રજૂ કરવા તૈયાર છે. વધારાનું દૂધ બનાવી ડેરીમાં ભરીને મંડળીના ભૂત્યા ગ્રાહકોના બેંક ખાતામાં જમા કરાવી નાણાં ઉપાડ કરેલ છે. પ્રતાપપુરા મંડળીના મંત્રી સામે અગાઉ પણ ચૌહાણ જયેન્દ્રસિંહ ચંદ્રસિંહાએ સોગંદનામું રજૂ કર્યું હતું. જ્યારે આ બાબતે જૂના સિહોરા મંડળીના મંત્રી દિલીપસિંહ પરમારને પૂછતા જણાવ્યું હતું કે દૂધ લેવા આવેલા ગ્રાહકે તેમના મોબાઈલમાંથી વિડીયો કાઢીને સત્ય જાણી પોલીસમાં ફરિયાદ કરી છે. પરંતુ ખરેખર મેરાકુવા ક્લસ્ટર ઉપર દૂધમાં પાણી ભેળવાય છે તેની તેમને જાણ થતા જૂના સિહોરા મંડળીના ગ્રાહકો માટે ક્લસ્ટર બદલી કાઢીને છાલેર કરાવી દીધું હતું. ડેસર તાલુકાની બીજી બે મંડળીઓ દૂધ બાબતે ચર્ચામાં આવતા ગ્રાહકોને મંડળીઓ ઉપરથી વિશ્વાસ ઉઠી જવા પામ્યો છે તેવું દૂધ ભરતા ગ્રાહકો રોષે ભરાઈ જણાવી રહ્યા છે. ડેસર પોલીસ મથકે અરજી કરાતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. મારું કસ્ટર ચાલતું મેરાકુવા કસ્ટર ચાલતું હતું તો મારે ખોટ જતી હતી ડેરીના. તો મેં તઈ પૂછાયું ડ્રાઈવરને ટેમ્પાના કે ભાઈ મારા ડેરીના માટે ખોટ જાય છે એમ. તો ટેમ્પાવાળે એવું કીધું કે તમે ડેરી ઉપર આવીને તપાસ કરો, તમારે અમને કહેવાની જરૂર નથી. એટલે હું એ ટેમ્પા સાથે બેસી ગયેલો મેરાકુવા જવા માટે. તો મારે ત્યાં આગળ મેરાકુવા ટેમ્પો લઈને ગયો હતો તે ટાઈમે ભાઈ એકેય હતા નહીં, ડેરી બંધ હતી મારી. પછી હું થોડી વાર ઊભો રહ્યો એટલે પછી કસ્ટરવાળાને કોઈ દેખાયા નહીં. એટલે પછી એક પાઇપ હતી એ ડાયરેક્ટ હતી ટોકાની અંદર, પાણીનું ચાલુ હતું. એ મેં ફોટો પાડી લીધેલો. મારી જોડે ફોટો હતો. હા ભાઈ તખતસિંહ બુધાભાઈ ડેરી આવ્યા છે, એમને મારાથી મસ્તી મોબાઈલ ફેરવી દો તો એ વસ્તુ લઈ લીધી. એટલે એ વસ્તુ એમને મારી પર અરજી કરી કે આ ભાઈ જોનતા છે એમ. પણ મેં મારા આ પ્રોબ્લેમ થયો એટલે મેં કસ્ટર બદલી નાખ્યું, છાલિયર ગતો રહ્યો બરાબર મારા ડેરીનું. મને નતું એટલે ખરેખર આ પ્રતાપપુરા અને રાજપુરનું દૂધ વધે છે ખરું? હવે એ સાહેબ વધવાની તો વાત ઠીક છે, એ વસ્તુ અહીં ઘર અમે ટેમ્પાવાળે એવું કીધું કે ભાઈ તમને એવું લાગતું તો કેન્સો તોલી જોવો બધાનો. અમને વેમ પરસ હતો એટલે એમને કેન્સો તોલાયો તો 31 લીટર દૂધ પ્રતાપ રાજપુરનું નીકળ્યું અને પ્રતાપપુરનું 62 લીટર નીકળ્યું. પછી આપણે બિલ આવ્યું એટલે ટેમ્પાવાળે મને બિલ આપ્યું હતું. મેં બિલનો ફોટો પાડીને જોયું તો એના બિલના ફોટામાં એવું હતું કે 54 લીટર દૂધ રાજપુરનું બોલતું અને 82 લીટર દૂધ પ્રતાપપુરનું બોલતું હતું. એટલે વધી જતું હતું? હા, વધી જતું હતું. બરાબર. એટલે પછી એ વાતને મેં જાણ કરી કે ભાઈ મને પોવાતું નહીં એટલે મેં સેન્ટર બદલી નાખ્યું. મારે એવું છે કે જૂના સિહોરા દૂધ મંડળી દૂધ લેવા ગયો હતો. હું દૂધ લેવા ગયો હતો એટલે હું બેઠો 5-10 મિનિટ બેઠો એટલે કમ્પ્યુટર આગળ દિલીપભાઈ બેઠેલા, એમ હું મોબાઈલ પડ્યો છે એમનો હતો એ મેં જોયો. બોલાવો ફેદવા દો. મેં જોયું તો અંદર બધું ફોટા જોયા. અમે ફોટા જોતા જોતા વિડીયો આવી. વિડીયો એટલે ડેરીની બધી પ્રતાપપુર છે, રાજપુર છે અને એ બધી આવ્યું. તમે કોઈ જોયું મેં તે દિલીપભાઈ ના જોણે એમ કરી મેં મારામાં નાખી લીધી. મેં પછી પછી એવું જોઈએ મેં 2-3 દિવસ રાહ જોઈએ શું થાય છે એમ. તોય પછી ડેરીનો અમારો વિકાસ આવ્યો નહીં જ હોય. અને બીજું કે અમારા ડેરીના ફેટ ઓછા જ આવતા હોય, સારું દૂધ હોવા છતાંય. 32નું આપણે 50 થતું હોય તો ખબર પડી જાય ને. પછી હા, તો વધારો આગળ કંઈક થતું જ હોય ને એનો
કે હવે વચ્ચે પાણી રેડતા હોય કે એ બધું આપણને તો ખબર નહીં, બરાબર. પણ ત્યાંથી આપણી પેલી સીટ છે ને એની કોમ્પ્યુટર વાળી એ છે. તમારી જોડે શું સબૂત છે બધું? આપણી જોડે વિડીયો છે અને પેલી સ્લીપ છે. પ્રતાપપુરાનું તમે એવું કહો છો કે દૂધ ઓછું અને ત્યાં વજન વધારે બતાવીને ફેટ આવે છે, એ શું એ જણાવો. એ આગળ તોલ્યું હતું શું કેન્ચવાનું કઈનું દૂધ ને શું એ તો જણાવો. પરતાપુરા, હા, પરતાપુર ને રાજપુર. કેટલું હતું ને શું થયું હતું? પરતાપુર કંઈક હતું 62 હા, અને આપણે રાજપુરનું હતું 31. પછી એમાં આગળ વધારો થાય છે. કયા આગળ આગળ? હવે આગળ એકલો વચ્ચે જ કરતા હોય ને, હા, ડેરી ઉપર તો કોઈ કરતું જ ના હોય. એટલે કેટલું થઈને દૂધ જાય એ ડેરી? ડેરી ઉપર જુઓ ને, રાજપુરનું થતું હોય 42 અને 50 કે છેલ્લામાં છેલ્લું 37 હોય, અને આમ પાછું 80 થી 84 પરતાપુરા. એટલે એમનું કેટલું દૂધ વધી જતું હતું? 20 થી 25 લીટર દર મહિને? મહિને. દરરોજ? હા, દરરોજનું બરાબર. 7 સવાર. તો તમે આ બાબતે શું કર્યું? બસ મેં ભાઈ મને લાગ્યું કે ભાઈ મેં અરજી આપી દીધી કઈ? ડેસર પોલીસ સ્ટેશન. બ્યુરો ફોર નેશન પ્લસ ન્યૂઝ સાવલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.